જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સેવા કેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ। માઈ ભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાશે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12/9/2024 થી 18/9/2024 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓમાં જગદંબાના દર્શનાર્થે પધારનારા છે। માઈ ભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવા સંગઠનો દ્વારા માઈ ભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે, જે અંતર્ગત આગામી ભાદરવી પૂનમ મહામેળા અન્વયે તમામ સેવા કેમ્પો સાથે સંકલન સંધાય તે હેતુથી આજ રોજ તારીખ 31 જુલાઈ 2024 રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરુણકુમાર બરનવાલ આઈએસના અધ્યક્ષસ્થાને કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે સેવા કેમ્પના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તમામ સેવા કેમ્પોમાં સુચારુ વ્યવસ્થા થઈ શકે તથા એકસૂત્રતા જળવાય તે હેતુથી યોજાયેલ બેઠકમાં સેવા કેમ્પોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। મેળામાં સેવા કેમ્પોના બાંધકામ બાબત, હંગામી વીજ કનેક્શન, ફાયર સેફટી, સીસીટીવી કેમેરા, પ્રકૃતિની જાળવણી જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી તારીખ 5/8/2024 થી સેવા કેમ્પોનું મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ www.ambajittemple.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે। મીટિંગમાં જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણાએ સલામતી, સુરક્ષા, પબ્લિક મેનેજમેન્ટ જેવી અત્યંત અગત્યની બાબત પર ભાર મૂકી જરૂરી સૂચનો કર્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। મીટિંગમાં સેવા કેમ્પોના આયોજકો, પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા।